નવસારીના બિલીમોરામાં શ્રાવણ મેળામાં ટાવર રાઇડના કેબલ તૂટી પડવાની સર્જાયેલી દુર્ઘટનાની તપાસ માટે બિલીમોરા પોલીસે એફએસએલ ટીમ સાથે તપાસ શરૂ કરી। ઘટનામાં 50 ફૂટ ઊંચા ટાવરની હાઇડ્રોલિક પુલીનો કેબલ તૂટતા રાઇડ અર્ધવચ્ચે અટકી 10 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાંથી 5ની હાલત ગંભીર। એફએસએલની પ્રાથમિક તપાસમાં કેબલમાં ગ્રીસિંગનો અભાવ અને હાઇડ્રોલિક પુલીના પાઇપનો તૂટવો કે ધરીમાંથી ખસી જવું દુર્ઘટનાનું કારણ હોવાની શક્યતા વ્યક્ત થઈ છે। ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં તપાસ થઈ, જ્યાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ સ્થળ મુલાકાત લીધી હતી। हादसो बन्यो छे एना पाछळ कलेक्टर साथे जे रीते वात थई छे ए प्रमाणे समितिनी रचना पण करी छे अने समिति तपास करीने हकीकतमां शुं छे अने जे बी हशे ते एनी पाछळ जे पगलां लेवानुं हशे जे बी हशे ते समिति जे रीतेनुं रिपोर्टिंग करशे ए प्रमाणे आगळनी कार्यवाही करवामां आवशे। भगवान महादेवनी मेहरबानी छे के अत्यार सुधीमां कोई एवी जानहानिनी घटना नथी। जे सीरियस छे એ પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમાંથી બહાર આવી જાય। એ હાદસો બન્યો છે એના પાછળ કલેક્ટર સાથે જે રીતે વાત થઈ છે એ પ્રમાણે સમિતિની રચના પણ કરી છે અને સમિતિ તપાસ કરીને હકીકતમાં શું છે અને જે બી હશે તે એની પાછળ જે પગલાં લેવાનું હશે જે બી હશે તે સમિતિ જે રીતેનું રિપોર્ટિંગ કરશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। ભગવાન મહાદેવની મહેરબાની છે કે અત્યાર સુધીમાં कोई एवी जानहानिनी घटना नथी। जे सीरियस है ये पण भगवान ने प्रार्थना करीए छे के एमांथी बहार आवी जाय।